તો મિત્રો અમે સવારમાં છે ને ગિરનારનો ડુંગરો ચડવા આવી ગયા 7 વાગ્યામાં, પણ અમે બે જ આગળ ચડી. અમારો એક ત્રીજો ભાઈ બનાવેલો હતો ને એ થાકી ગયો, એ વાહે રહી ગયો. એમ કેવી એમ તો ઠેઠ જવાના એવી, તું આવે કે ન આવે એમ. તે કે તો તમે જ્યાં સુધી જાઓ ને જતા હોય કે વળતા આવો તો હું પાછો વળી જાય છે કે. તો એ રહી ગયો વાહે અને એમ બે જુઓ આવી ગયા. આપણે તો ખાલી ચડવું ને તોય થાક લાગે ને. તમે જો આ ભાઈને જો ગેસનો બાટલો લઈને ચડે છે તોય તે ઠેઠ ઉપર સુધી જશે. આપણે તો હાવ ખાલી હોય ને તોય કેટલો થાક લાગે. હા ઓ કાળિયો ભાઈ બન હારી થઈ ગયો, ચડી એક તો ના એને તાર ઠેઠ પગોનું જોવી નહીં તો નો પગાણું તો લ્યો. ભાઈ મેં ડુંગરો ચડતા હે ને તો બે દાદા ત્યારે ડુંગરો ચડતા. દાદા ની ઉંમર, દાદા ક્યાંથી આવો તમે? ક્યાંથી આવો? હજી એટલી ઉંમરે તમે ડુંગરો ઠેઠ સીડી જવાના? ऊपर तक जाओगे सब? ऊपर तक मुश्किल है. अंबाजी तक? अम्बाजी तक जाओ. अच्छा. अम्बाजी कितनी नहीं है, दिन दूर है अम्बाजी. अभी 3000 बाकी है सीधी. हाँ દાદા હજી છે અંબાજી સુધી જવાના છે. અને જો અડધી આપણે અડધે નથી પહોંચ્યા તો તે ખાલી વ્યૂ જોવો તમે અહીંનો. અમારી હજી આવ્યો પણ ખોટો હાવ થાકી ગયો. હાલ સડી નથી શકતો. એ તારે ભોગવાનું છે ઠેઠ? હું હા લે હજી બીજે જવાનું છે. પછી 2500 પગથિયા પહોંચ્યા ને આ કાળું તો પાછો હારી થઈ ગયો. હાલ તો લઈ લે હાલે બિલ્લા આપણે ભાઈ વાર હવે એને દોટ મેકી છે. જ્યાં સુધી દોડાય ને ત્યાં સુધી દોડીને પહોંચી જવાનું થાય છે. હાલો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવજો. ઓ ભાઈ સાહેબ એનો વ્યૂ તો જો એક જો જે આ બધું ઠેઠ ઉપર પોગવાનું છે હજી તો. હા થાકી ગયો પાછો. થઈ ગયો ભોગવાનું તો છે ત્યાંથી પોગા તો નહીં જ તે તોય તે ભગવાન થતા પડે એટલે હું તરત તોય પોગે આજતા. રિનોવેશન નું કામ શરૂ છે. हेलो एक साइड चलो મિત્રો અમે અંબાજી તો હું એકલો વટી ગયો, ઓલા તેને વાહે રહી ગયા. પણ જો આ અંબાજી થી હવે આ જો ગુરુ દત્તાત્રેય ખાલી લુક તો જો બસ હવે છે ને થોડુંક જ બાકી છે હમણાં દત્તાત્રેય. તો જો મિત્રો આપણે સીડા ને બસ અડધેથી ઉતરવાનું આવી ગયું. જો આ બધું ઉતરવાનું, ઉતરીને પછી ત્યાંથી પાછું અહીંયા ઠેઠ ચડીને જવાનું છે. આવડે આમાં જ તે કાળ ચડી જાય ત્યાંથી હજી આડું જવાનું. જુનાગઢના ડુંગરા ઉપર છે ને રસ્તામાં જો શું કામ કરવામાં આવે ને એ જેને ખબર હોય કોમેન્ટ કરી દેજો. મને તો નથી ખબર, રસ્તામાં હતું ને તો કહો જો એમ. હજી આપણે ઠેઠ તો નથી પહોંચ્યા પણ જો હજી છે ને આવડું આ ચડશું ત્યારે આપણે ઠેઠ પહોંચી રહીશું. બાકી હજી જો આ બધું ચડીને પાછું આવવાનું છે. બસ હવે 15 મિનિટમાં આપણે પહોંચી જઈશું ઠેઠ એવું લાગે જોયામાં. પછી તો ખબર નહીં કેમ થાય. તો હાલો
તો ફાઇનલી ગાઈઝ આપણે ઇસ ટાઈમ તો પહોંચી ગયા હતા દત્તાત્રેયના મંદિર સુધી. બસ પણ ગળદી છે થોડીક એટલે અહીંયા મંદિરમાં કદાચ ફોન તો નહીં લઈ જાવ જો આપણે ઘણું ચડીને આવ્યા માથે. તો આપણે મંદિરમાં દર્શન કરીને હવે આવી ગયા છે અને હવે આપણે નીચે જો દાદરા ઉતરવા મળ્યા. જો આ બધું ઉતરી છે ને ઘાએ ઘા જવાનું છે. તો ચાલો જો ડુંગરાથી હેઠે પડી ગયા તો મરી ગયા એમ સમજો. બીજું તો કાંઈ ન થાય અહીંથી, કેમ કે જો ડુંગરો તેવો છે ને. અને જોઈજો આ કયો છે એ કોમેન્ટ કરી દેજો. ભાઈ મેં હે ને ડુંગરો ઉતરતા હા ને તો વચમાં જો એક અક્ષરું ઝાડવું આવી ગયું હતું. એ ઝાડવામાં છે ને જો ડુંગરો ઉતરતા હતા ને તો વચમાં કાંક ઝાડવું આવ્યું હતું. અને એ ઝાડવામાં જો આ ઝાડવું છે કે નહીં, જો એ ઝાડવામાંથી છે ને અમને જો આવી રીતનું આ કાંક જોવા મળ્યું છે. અને આને અમારે તોડીને જોવાનું છે કે આમાં શું નીકળે ને એ. મિત્રો આવું કાંક નીકળ્યું છે. આ ખાતો ના રે દાંત પડી ગયા હોય તો વાહ શું છે એ કઈ ખબર નથી પડતી. કાજુ બદામ છે ખાજા કે દે બેન. તો મને લાગતું નહોતું કે આ બે મારા ભાઈ બહેન ને ઠેઠ સડીને પોગી જાય, પણ યાર આ જો પોગી ગયા. મેં વાહ વાહ આવે હવે હેઠે મારી પેલા પોગો તો કેવાય લે. કેમ હાથ જોડી ગયો અમારી રીતના પોગી જાવ. મારી પેલા પોગીને દેખાડ હાલ ના તો મારી હારો હાલ તો હાલ હારું હાલો. એમ બે ભૈયા હેઠે એક ભાઈ માયા રહી ગયો પણ હજી હાલ તો નથી માનની. જુઓ ખાલી રીત્યા કેમ જાય. તો હાલો હવે કોણ પેલા હેઠે પગે ને એ જોવાનું છે. અત્યારે તું બધા આગળ છે, ઓલા બે વાહ્યા છે પણ હવે નક્કી નહીં આમાં તો. હલો લેટ્સ ગો.